એટલે અમારું લાંબુ શર્ટ ને અમારું ઢીલું પેન્ટ. ઓ ભાઈ, ધેટ્સ અ સ્ટોરી ટુ ટેલ. તું ખરું લોકોને ચાટવા જાય એટલા. હું શ્રુતિનો આશિક બોલું છું. આપણે 2 વર્ષથી પ્રેમમાં છીએ. હું અવનીનો, મારું થઈ હું ગયું. અવનીનો આશિક બોલું છું. હવે આ તે સેમ એજ કર્યું જે તું દુકાનમાં કરતો હતો ભાઈ. और चश्मा पहनो जरूरी है कि चाल से चश्मा वगैरह भी देखा से हम तो हिंदी दिल्ली से. अच्छा, चश्मे बहुत अच्छे हैं आपके. मेरा पेनमैनशिप और पैसा टाइम हाथ चले सही वैसे कितनी कमजोर खिलाड़ी टाइम बदला पावे शहर में है रैपिड ग्रोथ रैपर 100 तू के माइक पे तभी चलता झूला कॉलेज रैपिड डो આઠમની ટીમ પત્ની એકતાલી બેર કરી જુગારમાં બેઠેલાને રેડ પડી ગમે તે સિચ્યુએશનમાં લેર કરી ભમરામાં ડુંગળી ટમેટા નાખી ભેળ કરી. With a huge round of applause, let's welcome 2 of my favorite rappers, Sihai અને Snappy Carl. તાળીઓ થઈ જાય everybody, come on. અને તમે બધાએ આનું રીલ પર ગીત સાંભળ્યું જ હશે અને ઘણી બધી ડ્રોઈંગ રૂમની ફેમિલીઝથી લઈને બેડરૂમમાં રહેતા છોકરાઓ સુધી બધાએ ગીત પર રીલો બનાવી છે જેનું નામ છે ઉત્તરાયણમાં ચીકી. આગળ નહીં ગવાય. સેવ તરી તીખી એવું કહી દેવાનું, વાંધો નહીં, ચાલે. ચાલે. અને જે એકચ્યુઅલી મારું ઇન્ટ્રોડક્શન ટુ ગુજરાતી હિપહોપ રહ્યું છે એ છે 4424 લાલ એક્ટિવા. એવા સિહાઈ માટે પણ તાળીઓ થઈ જાય જેને દિલજી સાથે પણ કામ કર્યું છે અને એનું લેટેસ્ટ આલ્બમ પણ રિલીઝ બહાર થયું છે સલ્તનત. એક વખત આ બંને રેપર માટે બંને છોકરાઓ માટે જોરદાર તાળીઓ વન્સ અગેન. થેન્ક યુ સો મચ. તો સિહાઈ ગુજરાતી તો આવડે છે ને? થોડી આવડે છે. થોડી એટલે હું બોલી શકું છું હા પણ તમે હસતા નહીં. ના એટલે મારો કોન્ફિડન્સ થોડું કમ છે ગુજરાતી બોલવામાં પણ મને બધું સમજે. બધું સમજી શકું છું. ભાઈ સમજેની જગ્યાએ જે સમજે કે હા, એ તો પાકો ગુજરાતી હું કહેવાય. આઈ એમ સો બેસિકલી આઈ એમ અ કાશ્મીરી born and raised in Gujarat. કાશ્મીરી born and raised in Yeah, Gujarat. so I was born in Ankleshwar. Oh. Yeah, schooling from Bharuch. Then એટલે shifted. તમારા નાકના વાળ તો રહે જ નહીં હોય ને અંકલેશ્વરમાં. એટલે હું આ જે લોકો ભરૂચમાં અંકલેશ્વરમાં રહે છે ને એ લોકોને જ ખબર છે. ક્યાં તો ત્યાંથી હું પાસ ભરૂચમાં થયેલા. હતો પણ મારો સ્કૂલિંગ અંકલેશ્વરમાં. અચ્છા તો GID થી ક્રોસ કરું છું ડેલી તો એ તો- એ પ્રોબ્લેમ તો આવે છે. તો સ્કૂલ માટે રોજ નદી પાર કરવાની. તું તો પેલો ક્લેમય કર્યો કે પેરેન્ટ્સ નો કે અમે તો નદી પાર કરી ભણવા જતા Exactly. હતા. તો એ વાત અલગ છે કે હું તુફાનમાં હતો અને પહેલા પેદલ હતા. સ્નેપી તમે તો આમની જેમ કાશ્મીરી નથી, તમે તો અહીંયાના જ પાક્કા અહીંના પ્રોપર અમદાવાદી અમદાવાદી એ પણ ઠક્કરનગર. ઠક્કરનગર 100%. તો સ્નેપીનું આલ્બમ ગઈકાલે જ આવ્યું છે જેનું નામ છે ઠક્કરનગર સ્ટાઇલ. Yes, એ વખત sir. જોરદાર તાળીઓ પાડી દો એના માટે. થેન્ક યુ. અને તેને ઘણા વર્ષોથી એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડિબેટ થાય છે કે ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય એ આગળ નથી આવી રહ્યું, આગળ નથી વધી રહ્યું. કારણ કે કળા ક્ષેત્રમાં પણ કશેક ને કશેક એક સ્ટેગ્નન્ટ ફેઝ આવી ગયો હતો અને પછી 2011-12 પછી આપણે જોયું કે જેવું ઇન્ટરનેટ બહાર આવ્યું એવું ગુજરાતી લોકોનું અંદરથી ક્રિએટિવિટી બહાર નીકળી કે જેમાં અભિષેક જૈન જેવા ડિરેક્ટર નીકળ્યા, જેમાં ધ કોમેડી ફેક્ટરી જેવા નંગ લોકો નીકળ્યા અને એમાં પછી છેલ્લો ફેઝ જે આવ્યો એ આ રેપનો એક ફેઝ આવ્યો છે કે જેના કારણે ગુજરાતી સંગીતના અંદર અને ગુજરાતી ભાષાના અંદર અને આઈ થિંક કે જેટલી લગામ જેટલો કંટ્રોલ સ્નેપીનો છે ગુજરાતી શબ્દોને લઈને એટલો કંટ્રોલ અને એટલો ઇમ્પેક્ટ બીજા કોઈ રેપર કે લિરિસિસ્ટનો નથી. ભલે ઉત્તરાયણમાં ચીકીને એવા બધા ગીતો બનાવે બટ એના અગર તમે આલ્બમ સાંભળશો, અગર અહીંયાના જેટલા વડીલો છે એમને પણ કહું છું, હમણાં જ મેં સાંભળ્યું 600 કરોડ. મને બહુ ગમ્યું યાર. થેન્ક યુ સો મચ સ્નેપી ફોર ડુઈંગ વોટ યુ આર ડુઈંગ. આઈ અમેઝિંગ. થિંક એ આપણી પાસે જે હોય ને એ સાંભળીએ ને બહુ ગમે. એક ખાલી ઉદાહરણ તરીકે ફ્રી સ્ટાઇલ 2-3 લાઈન 4 લાઈન બાર્સ કહેવાય હા, ને? બાર્સ. કેટલા બાર્સ કહેવાય લીટીઓને? 16 બાર્સ. હા, તો કશું બી 16 બાર થઈ જાય તો એકદમ મજા આવે. હું તલ્લીન, હું મગન, પકડું કલમ, લખું આખું જગત, મોજ સમક્ષ તોય કરતું રહેવાની ધગસ. હું કઠણ, હું પ્રબળ, બધે જ સ્વાર્થ તો ક્યાં છે સંબંધ. સાચો ભોળવાય આ દુનિયા રચે પ્રપંચ. હું કલાકાર તો શાંત રાખું મગજ, પણ શાંત પાણી ઊંડા. મારા નામમાં પણ ઉર્જા, વિવેક, એકાંતમાં પણ ઉજાસ.
4 બાર પન્ના પર બીજા 8 થી ઉદાસ બતાવે ઓનલાઈન પુણ્ય પણ પાપ રહી ગયા ઉધાર પડતા ને ઉગાર જન્મ પ્રકૃતિ જીવન શૃંગાર મૃત્યુ ઉદ્ધાર પૃથ્વી માટીનો પિંડો ભગવાન કુંભાર ઓ માય ગોડ ગજબ. Damn. આમાંથી હું 4 શબ્દ બી જીવનમાં રૂટીનમાં નહીં વાપરી શકતો જે આણે પોતાના 16-12 માં વાપરી નાખ્યા. ના એટલા જ માટે હી ઇઝ અ એવિડ રીડર કારણ ઓલ્સો કે Yeah, 4 ને તે અમે તો દમણથી આગળ ગયા જ નહીં એટલે આપણે એટલું પણ મારે તમને બેવને એક વસ્તુ પૂછવી છે કે તમે લોકોએ ઘરે કીધું કે તમને રેપમાં કરિયર બનાવવું છે તો એ લોકોનો શું છે કારણ કે મારી ઘરે હજી બી એ લોકોને ખબર નહીં ઓપન માઇક એટલે શું તો તમને બી એ કન્વિન્સ કેવી રીતે કર્યા તમે ઘરે કે આ બી એક હા કારણ ધંધો કે છે અમારી પાસે તો એક્ઝામ્પલ માટે સુનિલ પાલય હતો તમે કોનું આલ્યું ભાઈ તે સ્નેપીનું નવું ગીત જોયું છે ઘરે કન્વિન્સ કઈ રીતે કરો તું વાત કરે છે હમણાં સ્નેપીનું લેટેસ્ટ મ્યુઝિક વિડિયો છે મૂન મારા બાપા એમાં આને આના બાપા હાથે સિગરેટ પીએ છે લ્યા હે ને? બાપા જોડે ભાઈ ભાઈબંધી છે અમારે ક્યાં વાત હે ભાઈ જોરદાર છે મૂન મારા બાપા સોંગ જોયું તું હા તો કન્વિન્સ કઈ રીતે હા કરો એટલે એ જાણવું છે કે એમ પહેલી વાર તમે કીધું હોય તો એમને શું રિએક્શન શું હતું એમ એટલે મને એમણે એમ કીધું હતું કે જોડે જોડે કંઈક તું બીજું બી કરજે એમ આ કરે એનો વાંધો નહીં પણ જોડે જોડે બીજું બી કરજે ને પછી મેં બીજું બધું મૂકી દીધું ને ખાલી આ જ કર્યો વાહ વાહ ગજબ માય ગોડ અને તને भाई मेरा मुश्किल रहा है बहुत बिकॉज माई पेरेंट्स मतलब दे हैव स्ट्रगल्ड देयर वे फ्रॉम एक्सोडस अच्छा वो टाइम पे they had वहां come- से निकल के Oh, that नए was- शहर आना स्क्रैच से सब कुछ बनाना सब कुछ वहाँ छोड़कर आए यहाँ पे नौकरी ढूंढी ये ढूंढी और पढ़ लिख के बड़ा किया तो माँ बाप का वही होता है कि पढ़ो लिखो और जो हमने किया वो फॉलो करो तो ये शॉर्ट सक्सेस है कि जॉब पकड़ने का सैलरी मिलेगी महीने के आखिरी में जब सैलरी घर पे आती है तो वो गारंटी है बिजनेस करो धंधा करो कहाँ जा रहा है आर्ट करो कैसे आएगा वो गारंटी नहीं है माँ बाप का बस यही था तू जो कर रहा है कर पैसे ला હા, એ તો આપણામાં બી સેમ જ હતું Yeah. કારણ કે જઈ સુધી 10 ફિગરમાં એટલે પેલું Yeah. 10,000 ની ઉપર ગયું નહીં ને કમાણી 10 સ્પીકર નું તો જોઈ નહીં ગયું ના ના એ 10 speaker એ દસ તરત speaker એટલે જ શું કહેવાય લે? મને પેલાનું 600 કરોડ મગજમાં અત્યારે આવ્યું 10 સ્પીકર માં તને એવું લાગે છે કે આપણે આ થાંભલા મૂકીશું અહીંયા હા 10 ફિગર તો એક માઇકઈ હરખું લઈ આવે આપણે સાઉન્ડ બરાબર હોય, બહાર પૂછવું ના પડતે દર વખતે સંભળાય છે ના ના પણ પેલું જ હતું કે જઈ સુધી વિશ્વાસ ના બેસે ને બાપા જબરજસ્તી ઓટોકેડ નો કોર્સ કરવા તો મોકલે જ એ લીટી દોર ક્યાં તો રંધો માર પણ કંઈક તો કર એવું અલા ઓટોકેડ એટલે કેને ભાઈ મને બી નહીં ખબર ઓટોકેડ એટલે હવે પેલા ડ્રોઈંગ सो बेसिकली इंजीनियरिंग में एप्लीकेशन है ऑटो कैड नहीं नहीं मैं समझा सकता था ऐसा नहीं ओके सॉरी वो तो मैं प्रोसेस कर रहा था कि नॉन ऑटो कैडियन को ऑटो कैड कैसे समझावने का ઓટો કેડિયન કોઈ આજ સુધી નથી કીધું હો. एक तो मारी खूबी છે આના તો રૂપિયા આલે જ લોકો પણ હોય કઈ નહીં ઊભી આડી લીટીઓ દોરવાની અને પછી પેલો કે આખું ભંગાર છે લાય હું જ કરી આપું જે ઓટોકેડ શીખવાવાળો હોય ને એ પછી શીખવાડે બેઝિકલી ડ્રોઈંગ્સ બનાવવાના એના ઉપરથી મશીનરી ને બધું મને ટેલી ખબર હતું ઓટો કેડ નથી ખબર એ મશીન બનાવવાના જે રૂપિયા જઈથી લાવવાના ને ટેલીમાં જ થાય એનું ગણિત એક ટેલી મને ખબર છે હા ઓટો કેડ નતું ખબર હા નહીં મેં અડધો તો અભણ જ છું સોરી સાદું સેન્ટેન્સ ના ખબર પડતી તે આવી કોઈ કરી છે પરિસ્થિતિઓમાં કશું પણ આવું ઓટો કેડ કે એવું કઈ સ્ટ્રગલ વગલ તે કર્યું છે હું 5 વર્ષ કપડાની દુકાનમાં કામ કરતો હતો કપડાની દુકાન હા એટલે શું ગાર્મેન્ટ્સ વેચતો હતો હા છોકરાઓના કપડાં પેન્ટ ટી શર્ટ ને એને તો ક્યાં ઠક્કરનગરમાં જ? ઇન્ડિયા કોલોની બાપુનગર હે તો દિવસના કેટલા કપડાં વેચાતા હતા તું રેપ કરતો હતો આમ કપડાં વેચતા નહીં કે આ એટલે લે અમારું લાંબુ શર્ટ ને અમારું ઢીલું પેન્ટ ઓ ભાઈ ધેટ્સ અ સ્ટોરી ટુ ટેલ એટલે દિવસમાં આવતા 3-4 કસ્ટમર આવતા વધારે નતા અચ્છા એણે અભિબાસ ત્યારનું જોયું છે એ 3-4 કસ્ટમર પછી હું રેપ કરતો હતો અચ્છા એવું છે ક્યાં તો વાત ત્યાં તે 5 વર્ષ બરાબર એટલે કોઈ ઘરના વ્યક્તિની દુકાન હતી કે કોઈ ભાઈબંધની હતી ના ના નોર્મલ જ હતી કેટલા પગાર કેટલો હતો ત્યાં 8,000 મહિનાના 8,000 મળતા હતા વાહ યાર વ્યવસ્થિત સારું કહેવાય હા એ માલિક સારો કહેવાય 4 કસ્ટમર આવે તોય આટલા આવે એટલે એ દુકાન બંધ થઈ ગઈ ગયા વર્ષે
એ કારણ કે તમારી દુકાન જોરદાર ચાલી રહી છે બોસ. અને પણ બીજું કે એ- એ દુકાનવાળાને ટેલી નહોતું આવડતું. એ દુકાનવાળા ભાઈને આજે બી મળવાનું થાય એમ હેલા સ્નેપી એ ભાઈ આજે બી કોન્ટેક્ટમાં ખરા એ દુકાનવાળા ભાઈ હા હું જઉં મળવા એમને. તો કેવું આમ એ તને જોઈને શું કે જરાક 2 વર્ષ સંભળાઈ દો કે એવું કંઈ ખરું આમ કે મારી દુકાન માટે બી 2 શબ્દો લખ્યા હતા આજે દુકાન ચાલુ હોત. ના એટલે એ પહેલેથી મારે સાઇફર કે કોઈ બી રજા જોતી ને તો એ લોકો મને એમ કહેતા કે તું જા એમ આમાં આગળ વધ, રજા વાંધો નહીં પાડે તો એમ. વાહ. એ લોકો ક્યા ફૂલ બાત હે. સપોર્ટ કરતા એમ મને. વાહ Lovely. જેટલા બી કસ્ટમર આવે ને તો મને કેવું કે મને આમ કસ્ટમર આવ્યા છે તો એમને કપડાં વેચીને છૂટા કરી દઉં, પણ એ કાઉન્ટર ઉપર મારી એડવર્ટાઇઝ કરે કે જો આની ચેનલ સબસ્ક્રાઇબ કરો, આ રેપ કરે છે, આ આમ કરે છે, તો હું હાલમાં બી એમને ફોન કરીને કહું કે ક્યાં જો હું આવું એમ. વાહ આની તો બધી સ્ટોરી પોઝિટિવ જ છે યાર. મને એમ કે કંઈક તીખાસ હશે કંઈક ખૂણામાં. આપણા કોમેડિયન્સમાં કેવું હોય ખારાશ ભરેલી અંદર ખરાબ લોકો. ના એ આપણે એવા છીએ જ ચિરવ. બોલ્યો હું, એટલે આપણા વિશે. આપણને લોકો એવા મળ્યા છે કારણ કે આપણે અંદરથી ખારા છીએ ચિરવ. ના એટલે હા એ તો છે પણ એટલે એમ તો અંદરથી બધા ખારા જ હોય ને, કારણ કે પરસેવો થયો હોય તો. તું ખરું લોકોને ચાટવા જાય એટલા અને તે બી વર્કઆઉટ પછી કોણ ચાટે મારો પરસેવો ચાખ્યો છે યાર. ક્યાં જાઓ છો તમે લોકો, ક્યાં જતા એક રહો? ખારાશ ચાખવાની વાત કરે તો પછી वैसे मनन भाई, I have a very like I was tight story to tell you. અચ્છા સાઇડ સ્ટોરી. This is me meeting मनन भाई for the first time. हाँ. So गरबा हो रहा था सोसाइटी के अंदर. तो every like Ahmedabad society गरबा is very fancy sir. There are like teams involved, there is brands involved, and people come as chief guests. So I guess you were one of the chief guests on one of the nights. હેલા તમને કોણે બોલાય Like RJ Times. ઓ RJ Times, yes, વાહ yes, yes. કસમ લા 2012, 13, 14. Yeah. એટલે એ બિઝી Yeah, હોય છે yeah. ગરબા રમવામાં એટલે મેં પૂછ્યું કે તમે ક્યારે ગયા During 13-14 only. So I have a twin brother by the way. तो मेरा जुड़वा भाई है. तो वो नाच रहा होगा, गरबा कर रहा होगा और वहाँ पे क्या बेस्ट डांसर का अवार्ड मिलता है. 5 मूवी टिकट. हाँ. जो मूवी देखते रहो बुक माई शो का ऐसा कुछ. तो भाई आए और भाई ने ऐसे अनाउंस किया और मेरे भाई को देखा और ही इज लाइक ग्रेट डांसर एंड ही अनाउंस्ड माय नेम कि अनिकेत भाई स्टेज पे आ जाओ, स्टेज पे आ जाओ. तो मैं तो ऐसे बाजू में चाय पी रहा हूँ, मेरे को पता भी नहीं क्या हो रहा है. बेस्ट डांसर बेस्ट डांसर बेस्ट डांसर. मैं स्टेज पे चढ़ गया, मनन भाई ऐसे स्टेज पे 3 सीढ़ी चढ़ा तो मनन भाई की शक्ल आ कौन से बिकॉज ही सॉ माई ट्विन ब्रदर और उनको लगा वो बेस्ट डांसर है और मनन भाई मेरे को बोला है स्टेज पे और मैं ऐसा लाओ भाई फ्री ला वैसा वाला हो गया था. और અરે યાર, આ સીધે confusion તો આ તો- થાય ને યાર. मनन भाई स्टेज पे से गिफ्ट पकड़ा रहे लेकिन समझ नहीं आ रहा कि सही आदमी है कि गलत आदमी है, कोई आइडिया नहीं है. अगले दिन पीवीआर में 5 टिकट मूवी पे. बट आप लोगों ने मनन भाई को चीफ गेस्ट क्यों बुलाया? मैं जस्ट सवाल है તને just કેમ બળતરા થાય છે હે? ना ना એ લોકો અમારે અંદર અંદર ही डिश चलता है. બબાલ 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 CI ના કરવું કેસમાં જોઈએ. ફોટો લીટો પડી ગયો તમારથી, એવું થયું. કઈ નહીં. મનનભાઈનો- મારે એ જાણવું છે કે મારો ભાઈ શું કરે છે, તારો ભાઈ શું કરે છે? So he's into real estate right now. ઓ રિયલ એસ્ટેટ. Yeah. અચ્છા ચલો, ઘરે એક ભાઈ તો કમાય છે. No, I started doing music with him. He's a great singer. મસ્તી કરો છો CI नहीं, તો नहीं. યાર બાજુ. અનિકેત, मेरे को તારું अपना real घर का कंट्रीब्यूशन तो देना पड़ेगा ना, नहीं तो वहां से गाली आएगी. હા, એ તો છે. तो आटला सारा रैपर आया, मैं थोड़ा ज्ञान ले लूँ. मैं क्या है राइटर आदमी हूँ और मैं कुछ भी लिख देता हूँ जो पैसे दे वैसा. ये दंत मंजन का ऐड है, गाना मैंने रैप भी लिखा अपना है. भी ब्रांड डील ऐसे ही चलता है, जो हाँ. पैसा दे वैसा लिखने का. मैंने एक रैप भी लिखा था 2018 में, बट वो कॉमेडी सॉन्ग था. कबूतरों के ऊपर रैप लिखा था हमने. હા, હા હા, એક વખત થઈ જાય. ચલ ચિરવ, मैंने मैंने 4 જ લીટી याद है. કરને. इंसानों की बस्ती में कबूतर रहते ज्यादा है, चरक बन के गिरेगा जो आहिस्ते से मैं पादा है. 3000 BC से धरती पे कर रहे ले है राज, कल की किसको परवाह छोटे, धागे से कट के मरूंगा आज. એટલે પૂરા मकर संक्रांति बार. ये કબૂતર રિસર્ચ કરેલી મેં તો કે કબૂતર હું કર્યું છું, વર્લ્ડ વોરમાં મેડલ લઈ જતા હતા ને આવું તેવું જોયું. આમ 30,000 લોકો જોયું છે, એવું નથી. તો ये रैप लिखते कैसे? लाइक अगर ऐसे ही लिखते हैं. नहीं बट ये तो खराब था, ऐसे थोड़ी. बट अगर जैसे आप कोई गाना लिखते हो कि પછી स्नैपी कोई सॉन्ग लखे, तो स्टार्ट कैसे करते हो? क्या मेथड क्या होता है? तो भाई मैं 6 महीना ऐसे सिखाया लोगों को, प्रॉपर क्लासेस वासेस लिए मैं एंड धनजी बोथ. હા, ऐसे प्रॉपर एक कंपनी थी, हम लोग बैठते थे ऐसे आधे घंटे में स्टूडेंट चेंज होते थे, हम लोग ऐसे रैप सिखाते थे.
तो उनको सिखाने का शॉर्ट तरीका अलग है और अपना अलग है, क्योंकि इट्स बीन ईयर्स, सो वी डोंट फॉलो द सेम प्रोसीजर, लाइक वी आर 3 steps ahead, 4 steps ahead. बट ऐसे 16 लाइन होती है, पहले 4, इट्स ईमेल कैसे लिखते हो, प्रेम पत्र लिखते हो, कुछ भी लिखते हो, पहले 4 लाइन अपने बारे में कि હું ચિરાયું છું, હું શ્રુતિનો આશુક બોલું છું, હવે 2 વર્ષથી પ્રેમમાં ના, છીએ, ના, હું અવનીનો મારું થઈ હું ગયું. અવનીનો આશિક બોલું છું, હવે હા, નહીં તો ડિવોર્સ થઈ નહીં જશે. નહીં ઓકે ઓકે અન્ડરસ્ટુડ, નો હું શ્રુતિનો આશિક બોલું છું, ઓ, આપણે મારી વાત આપણે કરીએ. જોડે કસે જઈ રહ્યા છે. ઓકે ઓકે. સો ફર્સ્ટ 4 lines about yourself, હા, who you are and where you belong to. ઓકે. Next 4 lines talk about what you want to talk about. This is my problem. Let's say corruption. ओके. करप्शन इज माई प्रॉब्लम. तो अगली 4 लाइन में मैं इंट्रोड्यूस करूंगा कि मेरे को करप्शन की बात करनी है. ओके. अगले 4 लाइन में बताऊंगा कि करप्शन की वजह से क्या प्रॉब्लम आ रहा है. अगले 4 लाइन में बताऊंगा कि करप्शन क्यों खराब है. और उसके बाद ऐसे धीरे धीरे चलते चलते एंड में समराइज इट कि करप्शन होना चाहिए, नहीं होना चाहिए, होना चाहिए, नहीं होना चाहिए, तो क्या सोल्यूशन है. इट्स लाइक अ ईमेल ओनली. इंट्रो बॉडी कंक्लूजन, इंट्रो बॉडी कंक्लूजन. એટલે કરપ્શન ની લાઈન તે લખેલી કે ચરક બન કે જે તે કીધું એ કરપ્શન હતું અને પછી જે ધાગે સે કટેગા એ રિઝોલ્યુશન હતું. ઓહો. તું સમજો તે સબકોન્શિયસલી એવું જ લખ્યું. સ્નેપી પણ તારા ઘરે બધા જ હવે કેવું રિએક્ટ કરે છે, તું આટલો પોપ્યુલર થઈ રહ્યો છે ધીરે ધીરે, તો કેવું બધા બિહેવ કરે છે ને વર્તન કેવું છે હવે ઘરવાળાઓનું. એટલે હું ઘરે કહેતો જ નહીં કે આવું બધું ચાલી રહ્યું છે. ખાલી ખબર તો પડતી હશે ને થોડી થોડી. હા, કારણ કે જે નહીં, એટલે યુટ્યુબ વિડીયો ને એવું મમ્મી પપ્પા જોતા હોય, પણ હું એવું બધું કહું નહીં કે આજે આ થયું ને આજે આણે મને કોન્ટેક્ટ કર્યો કાં તો આજે લવારીમાં આવવાનો છે, એવું કંઈ કહું નહીં. આપણે કરીને દેખાડી દેવાનું સીધું. હા, જ્યારે આવે ત્યારે જોઈ લે. જોરદાર ભાઈ, આ ગમ્યું હા સ્ટાઇલ આપણને. હાલા અમારે તો બતાવવું પડે, જો પપ્પા આજે આ કર્યું, જો પપ્પા આજે આ કર્યું. હા, પછી પપ્પા પોતાનું બેંક સ્ટેટમેન્ટ બતાવે ક્યારે કहीं સુધી પહોંચો કે. હા, એટલે ભરોસો ન હોય તો એવું બતાવવું પડે. હા. પણ એટલે મારા ઉપર છે થોડો. અહીંયા તું ચરક બનીને પડ્યો. બટ હવે શું કરી રહ્યા છો તમે? તારી તો ઈપી બહાર નીકળી, તારું પણ હમણાં આલ્બમ નવું બહાર નીકળ્યું છે, કેવું છે રિસ્પોન્સ સલ્તનતનું? भाई द रिस्पॉन्स इज अमेजिंग. अहमदाबाद ने बहुत प्यार दिया है. मैं और धनजी का यही है भाई, अहमदाबाद के बारे में बात करते तो अहमदाबाद और प्यार देता है, तो हम अहमदाबाद और बात करते हैं, लोग और प्यार देते हैं, और ये किस्सा चलते आ रहा है. જોરદાર. So it's amazing. It's 11 tracks. Pioneers of Indian hip hop, I must say, has featured on them tracks, and majorly produced by Acharya. Major shout out, he's here. Yeah. And yeah, it's doing 6 million right now in 3 months. Oh, wow. That's amazing. Yeah, that's Amazing. how much love. Thank you. શુક્રિયા અમદાવાદ. CI and સલ્તનત અને ઠક્કર નગર સ્ટાઇલ તો હમણાં જ રિલીઝ થયું છે. એ તો હજી કાલે જ રિલીઝ થયું છે, પણ રિસ્પોન્સ એક નંબર છે. ભાઈ જોરદાર. પણ તારું પહેલું જે એફિંગ સ્ટાર હતું ટ્રેક એ બહુ જોરદાર રહ્યું હતું. અને મને તો તારું ધમાચકડી અને ખાસ કરીને પેલું મથામણ, જ્યારે પણ તમને ટાઈમ મળે ને તો સ્નેપીનું મથામણ સોંગ સાંભળજો. એ મારું ફેવરેટ સોંગ છે સ્નેપીનું. પણ હવે જતા જતા એક વખત આપણે એક પરફોર્મન્સ થઈ જાય મિત્રો. 100%, 100%. મને અમદાવાદ ખાલી audience સાંભળવું છે એક પરફોર્મન્સ. યસ, એક ખાલી એક. આના પહેલા છે ને 3 વખત રેપર આયા, તમે લોકો તો સારું જ ગાવ, પણ અમે છે ને પાછળ હું કરીએ કઈ સમજ નહીં પડતી. રિટાયર્ડ ત્યારે કાકાઓ શીખવાડતો ને કે છે, અમારે તો અમારે પાછળ- કઈ રીતે ગ્રુવ કઈ રીતે કરવાનું છે? બધા હાથ ઉપર કરી નાખો. And આ just કઈ up ના? and down. અચ્છા, ઓ Yeah, on the beat. ઓ આ પેલું હા, એટલે એટલે એવું જરૂરી નહીં કે થિયેટરમાં આપણે કેચઅપ ચાલે. લેવા જઈએ ત્યારે જરૂરી નથી ને, ચાલે ને. ચાલે ચાલે. તો તું શું કરે? તું પાછળ હોય તો ઊભો રહું. આ તે સેમ એજ કર્યું છે તું દુકાનમાં કરતો હતો ભાઈ. દુકાનમાં તો કપડાં વેચતો હતો ને. મસ્તી. Okay, so CI, can we have your gang on stage? यस यस यस. अहमदाबाद में अकेले नहीं आया हूँ, मेरे साथ मेरे 2 दोस्त, एक दिल्ली से एक अहमदाबाद से. फर्स्ट आई कॉल माय होमी आचार्य. मेक सम नॉइज फॉर आचार्य. અને મારી જોડે આવ્યો છે શેતાન. તો શેતાન એ બી ગુજરાતી રેપ કરે છે અને બહુ જબરજસ્ત કરે છે, તો એને હું બોલાવવા માંગીશ. ભાઈ ક્યાં છે? लेट्स गो शैतान. ચેક ચેક.
એટલે આવું કમ્પલસરી એક એક જણ લઈને આવવાનું હોય એવું? ના મારી જોડે હજી એક આર્ટિસ્ટ ના છે ના સ્ટ્રીટ આઉટ ઓફ દિલ્હી વેલકમ DRV એકે ધ્રુવ રાજપાલ લેટ્સ ગો ભાઈ ક્રેઝી ભાઈ યા લવારી સાયફર લેટ્સ ગો और चश्मा पहनो जरूरी है कि चाल से चश्मा वगैरह भी देखा से हम तो हिंदी हिंदी दिल्ली से अच्छा चश्मे बहुत अच्छे हैं आपके આપણે કરેક્શન એવું જ રહેશે તો પહેલા we'll have CI up CI what we are going to sing today This track is called Who's That Sultanat no track છે you all can listen to Sultanat on Spotify YouTube Apple Music yeah Sultanat with me ध्रुव राजपाल एंड आचार्य लेट्स गो भाई बहुत सिंपल है इसमें मैं तुम लोग के साथ करूंगा तुमको बोलना है who's that मैं बोलूंगा ये लड़का गली गली गूंज रहा है who's that ये लड़का टल्ली टल्ली घूम रहा है who's that अंडरस्टूड इतना मुश्किल नहीं है एक साथ 1 2 3 Who's that? ये लड़का कली कली फूक रहा है Who's that? ये लड़का टली टली झूम रहा है Who's that? ये लड़का कली कली गूंज रहा है Who's that? सात पटक 90s बूम बाप Who's that? ये लड़का कली कली फूक रहा है Who's that? ये लड़का टली टली झूम रहा है Who's that? ये लड़का कली कली गूंज रहा है Who's that? सात पटक 90s बूम बाप जिसको मिली गेम की चाबी उसने गवा दी लॉन्डे स्टेज पे रैप करे बैक स्टेज कवाली इंडस्ट्री गेम्स पर यहाँ पर बंदर नचाए मदारी ईमान बेच अगर इनाम पे आके गड़ा दी छोटे पर रैपर की कोई नहीं बिरादरी फिर दिन दहाड़े डाका दिन डले तो देते दिहाड़ी बस नोट दे लूला नहीं आएगा लौट के खुद की पड़े छोटी चले मेरी चादर ओढ़ने ये रेस से तो जान डाल दे बिकाऊ मार्केट 3-6 के आंकड़े बंदे कारखाने मेरा पेनमैनशिप और पैसा टाइम हाथ चले सही वैसे कितनी कमजोर खिलाड़ी टाइम बदला पावे शहर में है रैपिड ग्रोथ रैपर 100 तू के माइक पे तभी चलता झूला कॉलेज रैपिड दो व्हेन आई एम बैक इन टाउन पटकू पैंगर दो बंदे कर रहे कॉपी बंदे कान मैच द फ्लो who's that ये लड़का कली कली फूक रहा है who's that ये लड़का टली टली झूम रहा है who's that ये लड़का गली गली गूंज रहा है बूस्ट डाल सात पटक 90s बूम बाप who's that ये लड़का टली टली झूम रहा है who's that लड़का गली गली गूंज रहा है who's that Who's me? DRV chop it up जैसे Bruce Lee pick me ass कहती ध्रुवी choose me ये लड़के बोल देते हैं गोड किसी को भी loosely loyalty respect trust रूल नंबर 3 मेरी जिंदगी में पैसा नंबर 4 स्याही मुझे कहता था वो सुल्तान नंबरदार मैंने हासिल करी कोर्ट पे फिर में सारी रात तो फिर कौन सी कचहरी देगी मेरे नंबर काट दिल्ली शहर वेस्ट साइड रजौरी से नेक्स्ट राइट फेवरेट पोजीशन CEO मैं कर रहा चेक साइन वर्ष में कर दूं ऑफर है तुम्हारे लिए बेस्ट बाय सेट कर दिए ट्रेंड्स मुझसे सीखे ने फ्लेक्स है हूँ मैं यंग पर लोग कहे मुझे OG DRV with रूपी साइन बेबी डू यू नो मी जज साहब मैं और मेरा होमी हमें बहुत लीड 10 टोज खड़ा अपने पैरों पे मैं बहुत ये लड़का कली कली फूक रहा है Who's that? ये लड़का टली टली झूम रहा है Who's that? ये लड़का गली गली गूंज रहा है Hands up, hands up, पटक hands up. इस बूम बाप Who's that? Who's that? ये लड़का टली टली झूम रहा है Who's that? ये लड़का गली गली गूंज रहा है Who's that? Thank you. for CI thank you so much DRV for coming all the way ગજબ ભાઈ Thank you for having me. and now Snappy Carl on the beat તો actually પછી on the beat તો કોઈ બીજું છે બટા ચાલો કરીએ લવારી તો થવાની ભાઈ લવારી ખિલખિલાટ હસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી હૈડા કે જવાની બધા જ કરે લવારી સવારની ભાખરીમાં પણ મળે લવારી ગાડીની ત્રણ સવારીમાં ચાલુ રહેતી લવારી બપોરના ટિફિનમાં ને રાતની રાણી લવારી જ્યાં જેને મજા આવી વાપરી ત્યાં લવારી સ્કૂલના દફતરમાં સ્કૂલના કંપાસમાં ઘરના કંકાસમાં ભાઈબંધની ડંફાસમાં આ થતી આગા પાછી પડોશીની પંચાયતમાં લવારી જ લવારી બધાના અલગ અંદાજમાં નત નવા જોક નત નવી સ્ટોરી ફૂટ્યો બારીનો કાચ ને ડોસી ગાળો બોલી બીમાર છું બોસ જોબ પર આપી દીધી ગોળી બબાલો એવી કરે થઈ દિવાળીમાં હોળી આઠમની 3 પત્તી એકાની પહેલ કરી જુગાર રમવા બેઠેલાને રેડ પડી ગમે તે સિચ્યુએશનમાં લેર કરી મમરામાં ડુંગળી ટમેટા નાખી ભેળ કરી આપણા ગુજરાતીઓ ખિલખિલાટ ફસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી ગળા કે જવાની બધા જ કરે લવારી ખિલખિલાટ ફસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી ગળા કે જવાની બધા જ કરે લવારી એકમાત્ર લવારી ધ કોમેડી ફેક્ટરી એકમાત્ર લવારી
થેન્ક યુ સો મચ. Thank you so very much. And that was the Lavari, the amazing Lavari with CI and Snappy. તાળીઓ થઈ જાય. खिलखिलाट कसा लपेट